નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. આજે જ તમે ઘણી જગ્યાએ ન્યૂઝ વાંચ્યા હશે કે ગુજરાતમાં લગભગ 10 લાખ હેક્ટરની ખેતીને નુકસાન થયું છે. આ જે માવઠાએ પરિસ્થિતિ સર્જી છે તેના કારણ ખેડૂતની પરિસ્થિતિ તો મિત્રો એવી થઈ છે કે કંગાલી મેં આટા ગીલા. આની પહેલાં કેરીના પાકને નુકસાન, ત્યારે પણ આપણે પરિસ્થિતિ જોઈ જ હતી કેવી હતી, ત્યારે એમને નુકસાન વેઠવાનો વારો આવ્યો. અત્યારે આ માવઠાએ આ પરિસ્થિતિ સર્જી છે. શાકભાજીનું જે તે લોકો રોપણ કરતા હતા તેમાંથી થોડી ઘણી આમદની કરતા હતા, તેને પણ નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં આપણે આવ્યા છે જુજવામાં આપણે અહીંયા અમુક ખેડૂત મિત્રો સાથે ઊભા છે, ખેડૂત આગેવાન સાથે ઊભા છે. એમની વ્યથા અમે તમને બતાવીશું, એમની વાતો સાંભળશું, જાણીશું એમને કે કેવી તકલીફ પડી રહી છે અને આગળ એ લોકો આશા શું રાખી રહ્યા છે. વાત કરીશું સુનિલભાઈ સાથે, ખેડૂત આગેવાન છે. સુનિલભાઈ નમસ્કાર, આપના સમય બદલ આભાર. અમને અહીંયા લઈને આવ્યા સાહેબ, તમે અમને અલગ અલગ ખેડૂતો સાથે અલગ અલગ પરિસ્થિતિ બતાવી. અહીંયા મારી નરી આંખે જોઈને પણ ખબર પડે છે કે નુકસાની એવી છે કે આ વસ્તુ મિત્રો જેમ આપ જોઈ શકો છો, આ હવે ઢોરને પણ ના ખવડાવી શકાય તેવી પરિસ્થિતિ અહીંયા આપ જોઈ શકો છો તે રીતની છે. સાથે જ જેમ આપણે કેરીના પાકની વાત કરી ત્યારે પણ એ નુકસાન ભોગવવાનો વારો આવ્યો. સુનિલભાઈ, આ પરિસ્થિતિમાં ખેડૂતોએ હવે શું કરવાનું ને અહીંયાની પરિસ્થિતિ વિશે તો સૌથી પહેલાં દર્શકોને જણાવશો. આ વર્ષની વાત કરીએ તો સદંતર વર્ષ પહેલાં કેરીનો પાક જ્યારે શરૂઆત થઈ, કેરીનો પાક લેવાનો ટાઈમ આવ્યો, એ જ ટાઈમે વાવાઝોડું ને માવઠું આવ્યું, સદંતર પાક ફેલ ગયો. શાકભાજીમાં પણ આ જ પરિસ્થિતિ ને અત્યારે આપણે ડાંગરની ખેતર જોઈ રહ્યા છે. તમે દરેક ખેતર જોશો તો તમે જોશો કે કોઈ પણ ખેતરમાં કંઈ પણ બેચ્યું નથી. ભાતનું ધ્યાન તો ડાંગરનું ધ્યાન તમે જવા દેવું, પણ જે ઢોર માટે પૂરટિયા રહેતા હતા એમાં બી કંઈ બેચ્યું નથી, બધું જ સડી ગયું છે. હવે એ ખેડૂત કાલથી જ વિચારીએ આપણે તો એનું ખાવાનું શું થશે, એની રોજગારીનું શું. એટલે આ પરિસ્થિતિમાં ખરેખર 100% નુકસાન છે ભવિષ્યમાં. એટલે આજની જ વાત કરીએ તો શાકભાજીનો પાક પણ જે રોપેલો હતો એ બી ફેલ થઈ ગયો છે. એટલે હવે ખેડૂત ખૂબ જ વિમર્શમાં મુકાઈ ગયો છે. એની પરિસ્થિતિ એવી છે કે હવે શું કરવું. એટલે અત્યારે પહેલી અપેક્ષા અમે એ રાખીએ કે સરકાર આમાં ધ્યાન આપીને ખેડૂતોને ઉગારવાનો પ્રયત્ન કરે, મદદરૂપ થાય, એટલી અમે અપેક્ષા રાખીએ છીએ. સુનિલભાઈ, 7 દિવસમાં સર્વેની વાત થઈ છે, એવા સમાચારો આવ્યા છે કે 7 દિવસની અંદરમાં સર્વે કરવાનો છે. હવે આ સર્વે જે થશે ત્યારબાદ તમારા હિસાબે, કારણ કે જેમ આપણે વાત કરી કે ભાઈ કેરીને પણ નુકસાન થયું છે, મિત્રો જે નાનો મોટો શાકભાજીથી લોકો ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરે તેમાં પણ નુકસાન થયું જ છે. કોઈ પણ પાકને જ્યારે પાણી એક લિમિટથી વધારે મળે તો જળમાં સડો લાગે અને તકલીફ આવે, એ પાક નહીં થાય. ખાસ કરીને શાકભાજીમાં તો આવું થાય જ છે. તો અત્યારે આ સર્વે જે થવાનું છે, તમારા મુજબ સરવાળે કઈ રીતનું એ લોકોને વળતર મળવું જોઈએ? કારણ કે એક તો વળતર હોય છે કે ઔપચારિકતા પૂરી થઈ ગઈ, સરકારી રીતે ઔપચારિકતા પૂરી થઈ ગઈ, પરંતુ જે નાના કિસાનો છે, મોટા કિસાનોની પણ આપણે વાત કરીએ, નાનાની પણ વાત કરીએ, આ બધી પરિસ્થિતિનું સંકલન કરીને જ્યારે આપણે વળતરની વાત કરીએ તો આપના મુજબ કેવું હોવું જોઈએ? વળતર અત્યારની પરિસ્થિતિ એવી છે કે સંપૂર્ણ પાયમાલ થઈ ગયો છે. એના માટે જે નાના ખેડૂતો છે, જેની આજીવિકા મેઇન ખેતી છે, એના માટે બીજી કોઈ આવકનો ઓપ્શન રહ્યા જ નથી. નેક્સ્ટ માટે બી એવું નથી કે શાકભાજીના આવક આવશે, કેરીની આવશે. આવતું વર્ષ કેરી માટે પણ એવું દેખાતું નથી કે સારું જાય. આપણે અપેક્ષા રાખીએ, ભગવાનની એટલી પ્રાર્થના કરીએ કે આ માવઠાથી બચાવે, પણ સરકારને આપણે એ કરીએ કે ઔપચારિકતા કરતાં થોડી સારી મદદરૂપ થાય તો આ ખેડૂતો ટકી શકે આ વર્ષ પૂરતું. એટલે અમે અપેક્ષા એટલી રાખીએ કે થોડું સારું અમને વળતર આપે, જેને નુકસાન થયું છે એની ફેર ચકાસણી કરે, સર્વે કરે. પણ આમાં 100% નુકસાન છે, એમાં કંઈ બચ્યું જ નથી ખેડૂતો માટે. રોજ બિચારા પેલું માથા પર લઈને બેસવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો એમાં સરકાર મદદરૂપ થાય એટલી અમે અપેક્ષા રાખીએ છીએ. તો મિત્રો, જેમ આપ સાંભળી રહ્યા હતા, આજકાલની નહીં, કેરીના સિઝનથી આ પરિસ્થિતિ ખેડૂતો ભોગવી રહ્યા છે. અને આવનાર જે સિઝન છે, જે કેરીની આવનાર સિઝન છે, તેની પણ સુનિલભાઈ જેમ વાત કરી કે એ લાગતું નથી, એવી આશંકા એવી નથી લાગતી કે બહુ સારું એમાં પણ વળતર ખેડૂત મેળવશે. સાથે શાકભાજીનું નુકસાન અને અહીંયા જે નુકસાન થયું છે તો આપણે જોયું જ છે. માટે સરકારશ્રીને તેઓની એવી માંગણી છે, એવી અપેક્ષા છે કે જે પણ વળતર મળે એ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને મળે. કે ગયો જે સમય છે તેમાં પણ નુકસાન ભોગવ્યું છે, આવનાર જે સમય છે તેમાં પણ આશંકા છે કે નુકસાન ભોગવવું જ પડશે. સમજી શકીએ કે બહુ મોટા ખેડૂતો હોય તે લોકોને થોડું ઘણું નુકસાન થાય તો આપણે અમુક વાત ચલાવી લઈએ છીએ, પણ અમુક ખેડૂતો સાહેબ એવા હોય છે કે જે લોકોનું ગુજરાન જ આના થકી ચાલે છે, બહુ નાના ખેડૂતો હોય છે, તે લોકોની પરિસ્થિતિ શું?
માટે સરકારશ્રીને આપણે સત્ય ડે થકી પણ એક અરજ કરીએ કે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી વળતરની જે સીમા છે એ નક્કી કરવામાં આવે. 7 દિવસમાં સર્વે થશે એમ કહેવામાં આવેલું છે. 10 લાખ હેક્ટરથી વધારે ખેતીને નુકસાન થયું છે એમ પણ કહેવામાં આવેલું છે. માટે સરકાર ધ્યાન આપી રહી છે એ વાત જાણીને ખુશી થાય છે. પરંતુ જેમ સુનિલભાઈએ વાત કરી, ઔપચારિકતા નહીં, વળતર એવું મળે કે ખેડૂતને ખરેખર કંઈ સપોર્ટ થાય. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે.